હેલો ચેમ્પિયન્સ, તમારું બધાનું સ્વાગત છે પ્રિયસ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ વચ્ચે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બોર્ડ તરફથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રેસ રિલીઝ સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓ કઈ રીતે કોપી કેસ થશે અને કઈ રીતે તમારી સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. હવે આ વસ્તુ જાણતા અને અજાણતા બંને રીતે થઈ શકે છે, તો તમારે આજના આ વિડીયોને સંપૂર્ણ રીતે જોવાનો છે, જેથી તમારી ઉપર જાણતા અથવા અજાણતા કોઈ પણ રીતે કોપી કેસ અને પોલીસ ફરિયાદની કોઈ પણ ખોટી વસ્તુ આ એક્ઝામ દરમિયાન ન થાય. વિડીયોને શરૂ કરતા પહેલા જણાવી દઈએ કે આપણા પ્લેટફોર્મ ઉપર રોજ રાત્રે 12th સાયન્સના બોર્ડના લાઈવ લેક્ચર્સ ચાલી રહ્યા છે, જે એક્ઝામ સુધી ચાલવાના છે. તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સએપ ગ્રુપ આપેલું છે. જો એક પણ વોટ્સએપ ગ્રુપ તમે જોડેલું ના હોય તો વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લો, જેથી આવનારી એડમિશન પ્રોસેસ પણ તમને પૂરેપૂરી આપણી ચેનલથી ફ્રી ઓફ કોસ્ટ શીખવા મળવાની છે. હવે વાત કરીએ કઈ રીતે કોપી કેસ થઈ શકે છે. તો સૌથી પહેલા તો આ એક ન્યૂઝપેપરનું રિલીઝ આવ્યું હતું, પ્રેસ રિલીઝ પણ આવેલું છે કે બોર્ડની પરીક્ષામાં મોબાઈલ જ નહીં, સ્માર્ટ વોચ લાવશો તો પણ પોલીસ ફરિયાદ થશે. જો હવે સ્માર્ટ વોચનો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે, મારા હાથમાં પણ મેં સ્માર્ટ વોચ અત્યારે પહેરેલી છે. હવે મારી રેગ્યુલર ટેવ જો સ્માર્ટ વોચ પહેરવાની છે, હું એક્ઝામમાં ચોરી નથી કરવાનો, પણ ભૂલથી પહેરીને જતો રહ્યો, ધ્યાન બહાર જતું રહ્યું, જે ક્લાસનો ટીચર હતો એના પણ ધ્યાનમાં ના આવ્યું, અને જ્યારે સ્પોટ આવી એ સ્પોટના ધ્યાનમાં આવ્યું કે આ વ્યક્તિએ સ્માર્ટ વોચ પહેરી છે. હવે ભલે એ અત્યારે આ સ્માર્ટ વોચ અત્યારે પાવર નથી, સ્વિચ ઓફ થઈ ગઈ છે, પણ આ કોપી કેસમાં જ ગણાય. આ કોપી કેસમાં જ ગણાય. કેમ કે આ ક્યારે સ્વિચ ઓફ થઈ એનું પ્રૂફ કોની પાસે છે? પરીક્ષામાં તમે આયા પહેલી 15 મિનિટ લખીને પછી સ્વિચ ઓફ થઈ ગઈ, કે તમે સ્વિચ ઓફ કરી બેટરી પૂરી થઈ ગઈ, કોઈ પાસે કોઈ પ્રૂફ નથી. તો ભૂલે ચૂકે પણ સ્માર્ટ વોચ પહેરીને જવી નહીં. સર અંદર કોઈ ડેટા જ નથી, તમે એવું હોય તો ચેક કરી લો, એ પણ ગેરરીતિમાં જ આવે છે. તો સ્માર્ટ વોચ પહેરવાની ટેવ જેટલા પણ વિદ્યાર્થીઓને આજના જમાનાની અંદર છે, તો એક્ઝામ દરમિયાન ભૂલથી પણ સ્માર્ટ વોચ નહીં પહેરવી. સાદી વોચ હું તમને કહીશ કે પહેરીને જજો. એની પાછળનું રીઝન શું છે કે એક્ઝામમાં તમને તમારું ટાઈમ મેનેજમેન્ટ ખબર પડે, નહીતર બેલ વાગશે ત્યારે જ તમને તમારું ટાઈમ મેનેજમેન્ટ ખબર પડશે, એની પહેલા નહીં ખબર પડે. તો સાદી વોચ તમે પહેરી શકો છો. સાદી વોચ એટલે જેમાં પેલા કાંટા ગોળ ગોળ ફરતા હોય, તારીખ બતાવતી હોય તો ચાલે. સાદી વોચ તમે સમજી શકો છો કોને કહેવાય. સ્માર્ટ વોચ સિવાયની બધી વોચને સાદી વોચ કહેવાય. તો આ પહેલી વસ્તુનું ધ્યાન રાખશો. બીજી વસ્તુ, ભૂલે ચૂકે પણ મોબાઈલને તમારે એક્ઝામ હોલમાં લઈ જવાનો નથી. તમારા જે પણ પેરેન્ટ્સ હોય એને તમે મોબાઈલ આપી દો તમારો, ધેટ્સ ઇટ. મોબાઈલ લઈને, સાદો મોબાઈલ પણ એલાઉ નથી, ટચ સ્ક્રીન પણ એલાઉ નથી. તો આ બે વસ્તુની થઈ. હવે એ લોકોએ હજી પણ અમુક વસ્તુઓની જોગવાઈ આપેલી છે, જેમ કે પહેલી, તમે તમારી ઉત્તર વહી ભૂલે ચૂકે પાછી નથી આપતા, એને લખીને તમે ભેગી લઈ લો છો, એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી પણ ભેગી લઈ જાઓ છો, તો આ પણ કોપી કેસમાં આવે છે. તો તમારે તમારી જેટલી પણ પુરવણીઓ લીધેલી હોય મેન અથવા તો એક્સ્ટ્રા, એ બધી જ તમારે જમા કરાવીને આવવાની છે. ભલે એમાં તમે લખ્યું ના પણ હોય તો પણ તમારે સબમિટ કરાવી દેવાની છે. ખાસ કોઈ સપ્લિમેન્ટરી તૂટેલી આવે છે તો તૂટેલી સપ્લિમેન્ટરીને તમારા વર્ગ શિક્ષકને જાણ કરવાની છે કે સર આ તૂટેલી છે, મને બીજી આપો. કેમ કે મેં એવું અમુક યુનિવર્સિટીમાં જોયું છે, તૂટેલી સપ્લિમેન્ટરી પણ કોપી કેસ છે. કેમ કે સામેવાળાને એવું લાગે તમે એ તોડવાનો પ્રયાસ કર્યો છે, પણ એકચ્યુઅલમાં તમે ના કર્યો હોય, ઉપરથી તૂટેલી આવી હોય. બરાબર. તો આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું. ચેન્જ કરાવી જ દેવાની. વર્ગ શિક્ષક એમ બોલે બેટા ચાલશે, ના સર મને કર દો, મારે કોઈ રિસ્ક લેવું નથી. કેમ કે બોર્ડની પરીક્ષા વર્ષમાં એકવાર આવે, આખી જિંદગીમાં એકવાર હોય. ફેલ થાવ તો બીજી વાર આવે, પણ આપણે તો એક જ વાર આપવી છે, આજ વખતે પૂરું કરવું છે. તો ઉત્તર વહી ભૂલ્યા વગર પાછી આપવી. બીજું, ડમી વિદ્યાર્થી જો બેઠો હોય, મતલબ તમારી જગ્યાએ બીજો કોઈ વિદ્યાર્થી તમે બેસાડો, તો આ પણ કોપી કેસમાં આવે છે. જો એ વિદ્યાર્થી પકડાઈ જાય છે તો આમાં પણ તમારી પર પોલીસ ફરિયાદ થઈ શકે છે. કેમેરા વાળી ઘડિયાળ, તમારી ઘડિયાળ એવી હોય કે જેમાં કેમેરા હોય અને સ્માર્ટ વોચ હોય, ઈમેલ હોય, આ બધા જ કેસની અંદર તમારા ઉપર કોપી કેસ થઈ શકે છે. તો આ વસ્તુનું પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, તમે સાદું કેલ્ક્યુલેટર યુઝ કરી શકો છો, પણ સાયન્ટિફિક કોને કહેવાય હું તમને એક બતાવી દીધું. આ કેલ્ક્યુલેટરને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કહેવાય. આ કેલ્ક્યુલેટરનો તમે યુઝ કરી શકશો નહીં. જે તમે રેગ્યુલર આખું વર્ષ સાદું કેલ્ક્યુલેટર તમે અને તમારા મિત્રોએ વાપર્યું છે, એ જ કેલ્ક્યુલેટરનો તમે યુઝ કરી શકશો. એના પછી એક્ઝામમાં ક્વેશ્ચન બહાર મોકલવા અને બહારથી ક્વેશ્ચનના જવાબો અંદર લાવવા, આ પ્રક્રિયા પણ કોપી કેસમાં આવે છે. તમે તમારા કોઈ પણ ડિવાઇસ વડે પ્રશ્નો બહાર મોકલો, બહારથી જવાબો અંદર આવે એક્ઝામ ટાઈમ દરમિયાન, તો આ વસ્તુ પણ કોપી કેસમાં ગણાશે. સાથે સાથે તમે જે બેન્ચીસ ઉપર બેઠા છો તે બેન્ચીસ પર પણ કંઈ લખેલું છે તો તમે ખાસ એની જાણ કરી દેશો તમારા શિક્ષકને કે સર અહીંયા આટલી વસ્તુ લખેલી છે.
આજુબાજુ કોઈ સાહિત્ય તમને મળી આવે છે, ચિઠ્ઠી મળી આવે છે, તો પણ તમે એક્ઝામ ચાલુ થયા પહેલા સબમિટ કરાવશો. મતલબ કે એક્ઝામમાં બેઠા પહેલા બેન્ચીસ અને આજુબાજુની દરેકે દરેક વસ્તુનું નિરીક્ષણ તમારે કરી લેવાનું છે, જેથી ક્યાંય પણ કોઈ પણ કાપલી રહી ના ગઈ હોય બીજાની અને એના ભોગ તમે ના બનો. પ્લસ તમારા કેલ્ક્યુલેટર ઉપર, તમારા પાઉચ ઉપર કોઈ જગ્યાએ કોઈ પણ વસ્તુ લખેલી ના હોય. જો આ લખેલી વસ્તુ હશે તો પણ તમે અહીંયા કોપી કેસનો ભોગ બની શકો છો. તો આ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. ભલે સ્માર્ટ વોચ આપણે પહેરીને જતા નથી, પણ એક્ઝામ દરમિયાન સ્માર્ટ રહેવું એ આપણી ફરજ છે. અને એક્ઝામ દરમિયાન વરના બીજાના લીધે આપણી ભૂલ થઈ શકે, જાણતા અથવા અજાણતા આપણે ખાલી ફોગટના આમાં ફસાઈ જઈએ. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં શેર કરી દેજો, જેથી તમારા કોઈ મિત્રો ખોટી રીતે પરીક્ષામાં ચોરી કરતા ના પકડાય. અને જો ચોરી કરવાનું વિચારતા પણ હોવ તો બેટા ચોરી એક સોલ્યુશન નથી. એની જગ્યાએ હજી આપણી પાસે ઘણો સમય છે. હું તો હંમેશા કહીશ કે એક દિવસ પણ હોય તો પણ પરીક્ષામાં તૈયારી કરીને પાસ થઈ શકાય છે. તો હજી આજે તો 28 તારીખ થઈ છે, હજી આપણી પાસે ઘણો સમય છે. તૈયારી કરીશું તો 100% પાસ થઈશું. અને 12th સાયન્સ તો તમારું છે તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના સેશન્સ આપણી ચેનલ ઉપર ચાલુ જ છે. ઘણા બધા ચેપ્ટર્સ પૂરા થઈ ગયા છે, તો એ પણ તમે જોઈ શકો છો, રિવિઝન કરી શકો છો. MCQ સેશન પણ ચાલે છે, તો તમે એમાંથી પણ પાસ થઈ શકો છો. તો આ વિડીયો મેક્સિમમ ફ્રેન્ડ્સમાં શેર કરજો. ચેનલ પર નવા છે સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવી જ કોઈ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ સાથે. અને જો તમારે પેપર કેવી રીતે લખવું એનો વિડીયો જોઈતો હોય તો કમેન્ટ કરીને બતાવજો. અમે તમને શીખવાડીશું કે બોર્ડમાં પેપર કેવી રીતે લખવાથી સારા માર્ક્સ આવશે. તો કમેન્ટ જેટલી મેક્સિમમ આવશે એટલો જલ્દી જ વિડીયો આવશે. મળી આવી નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.